હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? ઘણા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે કેરી પાકે ગઈ. જો આજે આપણે પહેલી શાખ જોવા મળે છે કેરીની. શાખ એટલે કે કેરી, પાકલ કેરી. આ પાકલ કેરી છે, જોઈ શકો છો તમે. કોબા પડી જશે. આ પાકલ કેરી આપણે આ આંબામાંથી જોવા મળી છે આજે. એટલા માટે મેં હમણાં તમને વિડીયોમાં બતાવ્યું હતું કે થોડાક દિવસોની અંદર આપણે વેડવાની થશે. એટલા માટે જોવો આમાં એક હાંક તો પડી ગઈ છે. હવે 3-4 હાંકું પડવા મળે એટલે આપણે વેડવાનું કામ ચાલુ કરવાનું છે. જો આપણે એ આંબામાં હાંક જોઈશે, હવે આપણે બીજા આંબામાં ગોતીએ છીએ. જો એક બે આંબામાં જડી જાય તો આપણે શરૂઆત કરવાની છે આમાંથી. કેટલી કેરી નીકળે તેને અંદાજ મેં તમને વિડીયોની અંદર કીધો છે, એટલે વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. એટલે આપણે આ બગીચામાં કેટલા મણ કેરી નીકળે છે તેને માહિતી તમને મળી રહેશે. ચાલો આપણે બીજી આંબામાં જોઈ લઈએ. બીજે ક્યાંય તો જોવા નથી મળે. આપણે જે મોવડના આંબા છે તેમાં જોઈ લઈએ, કારણ કે આપણને એક હાંક જોવા મળે છે. એટલે હવે હાંકું પડવાની ફૂલ તૈયારીમાં જ છે. આ કેરી ફૂલ પાકી ગઈ છે, એટલા માટે નીચે પડી ગઈ છે. જુઓ, આ કેરી પણ હવે ટૂંક સમયની અંદર બધી પાકવાની જ છે. એટલા માટે આપણે જો બગીચામાં આટો મારી લીધો છે. બીજે ક્યાંય તો નથી પડી. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો. જય માતાજી.